નાક શરમ છે કે નહીં? નિષ્ણા પેટનો ભડવાઓ ખબર પડે કે નહીં? મા બાપે પેદા કર્યા, જુદા કરી નાખો છો. 15 દી આયા ને 5 દી આયા ને 1 મહિનો આમ ને 3 મહિના આમ ને. શરમ કરો, શરમ. તમારા મા બાપે તમને પેદા કર્યા ને તારે જુદા રહીને નહોતા કર્યા, ભેગા રહીને જ પેદા કર્યા હતા. નિષ્ણા પેટનો સુધરી જાઓ. તમને ગણાવી ભણાવીને મોટા કર્યા, તમારા લગ્ન કર્યા, તમને પણ આવ્યા તો તમને શરમ નથી આવતી? નુકરાવ નાક કાન વિના નાવ. શરમ કરો, શરમ જરીક. બધાને મહિનો દી આયા ને 15 દી આયા ને એમ નોખા કરી દીધા છે. તમે શરમ આવે કે નહીં? શરમ કરો, શરમ થોડીક. તો તમે મા બાપના વારા કરો છો. મહિનો દી આ હાચવે ને 15 દી ઓલી હાચવે ને એમ વારા ન હોય. નિષ્ણા પેટ ન ભેગા રાખો, ભેગા. કાલ તમારી પરજાઈ મોટી થાય, તમારો છોકરો આવશે, એની વહુ આવશે, તો શરમ કરો થોડીક. તમને નોખા પાડશે. હવે નોખા ન પાડો, બધાને ભેગા રાખો. તમારું તમે મા બાપને નોખા નહીં કરો, ભેગા રાખો. પૈસા હાટું થઈને તમે પૈસા જેની પાસે હોય એને તમે હાંસવો છો. જ્યારે પૈસા ખાલી થાય છે ત્યારે તમે મા બાપને જુદા કરી દો છો. હું કહું જુદા કરી દો છો? ભેગા રાખો, નોખા નોખા નહીં કરો. ભાઈઓના વિવાદમાં મા બાપને નોખા પાડવાનું રહેવા દો. તમે સુધરી જાઓ થોડાક. ભલે તમે મા બાપને નોખા કરો. તમને એમ કે કોઈને ખબર નથી, પણ હું સમાજમાં જાહેર કરી દઈશ બધું. જેને નોખા કરતા પહેલાં વિચાર કરો. મા બાપને ભેગા રહેવા દો. બેયને અલગ અલગ નહીં કરો. તમે બેયને ભેગા જ રહેવા દો. આવું પાપ લેવું તમે રહેવા દો. બહુ પાપ લાગશે, મહાપાપ છે. તમને મા બાપે એની ફરજ પૂરી કરી તો તમે પણ એને ફરજ પૂરી કરો, હાંસવીને ભેગા રાખીને. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મોકલીજો તમારા મિત્રોને. બોલવામાં મને કાંઈ ભૂલ પડી હોય તો માફ કરજો. તો મિત્રો, આ વિડીયો જે માવતરને હાંસવાના વારા કરે છે એની માટે ખાસ આ વિડીયો. બાય બાય મિત્રો.